જાહેર હિસાબી સમિતિના રજૂ કરાયેલા રિપોર્ટ પર જીતુ વાઘાણીનું નિવેદન 2 વર્ષમાં 4 અહેવાલ મૂકવામાં આવ્યા। ચાલુ વર્ષે 29 બેઠક કરી અને અહેવાલો રજૂ કરાયા છે। શાસક અને વિપક્ષના સભ્યો આ કમિટીમાં હતા। અહેવાલમાં ભલામણો ખૂબ સમજીને કરવામાં આવી। પહેલા જે બન્યું તે ભવિષ્યમાં ન બને તે માટે પગલાં પણ લેવાશે। અહેવાલને બે પહેલા અહેવાલ ભલામણો સાથે વહીવટી સુધારાત્મક સૂચનો સાથે નિર્ણયો સાથે અમે આજે મૂક્યા છે અને એ રાજ્યની વિધાનસભાએ એ સ્વીકાર્યા છે। ત્યારે મને આનંદ છે કે આગામી દિવસોમાં આ કમિટીએ લીધેલા નિર્ણયો એ દૂરંદેશી રીતે રાજ્યની જનતાના હિતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, માનનીય અધ્યક્ષનો વિશેષ આભાર માનું છું, શંકરભાઈનો, કે આ અહેવાલ રજૂ કરવાનો ત્યારે લગભગ બોલવાનું હોતું નથી, પણ આ કમિટી મહત્ત્વની કમિટી રાજ્યની વિધાનસભા વતી કામ કરીએ છીએ ત્યારે એમણે મને 5 મિનિટ આખી વિસ્તૃત માહિતી આપવાનો ગુજરાતની વિધાનસભામાં ઇતિહાસ અને કદાચ ભારતના પણ આખા ભારત વર્ષનો ઇતિહાસ આજે આપણી વિધાનસભામાં એ અમે અહેવાલ સ્વરૂપે જાહેર હિસાબ સમિતિની કામગીરી અમે મૂકી શક્યા છીએ।